તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 1.1ની અંદર જે પહેલો અહીંયા દાખલો છે તેની વાત કરવાની છે. તો શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? શું તમે તેને p પૂર્ણાંક થતા q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p q માટે p છેદમાં q સ્વરૂપમાં લખી શકશો? તો મિત્રો, આપણે અગાઉ જ ચર્ચા કરી તેમ તો તેની અંદર શું હતું? તેની અંદર સૌપ્રથમ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ n બધી જ સામો આવી જતી હતી, પૂર્ણ સંખ્યાઓ ડબલ્યુમાં આવી જતી હતી, અને બધી પૂર્ણ સંખ્યાઓ સામો આવી જતી હતી, પૂર્ણાંક સંખ્યાઓમાં આવી જતી હતી, ત્યારબાદ બધી જ પૂર્ણાંક સંખ્યાઓ સામો આવી જતી હતી, સમય સંખ્યાઓમાં આવી જતી હતી. તો આપણે આની વાત કરીએ કે શું શૂન્ય એ સમય સંખ્યા છે? તો મિત્રો, અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓ છે. પ્રાકૃતિક સંખ્યાઓ હતી. પ્રાકૃતિક સંખ્યાઓ એમાં જ શૂન્ય સિવાયની તમામ સંખ્યાઓ હતી. ત્યારબાદ પૂર્ણ સંખ્યા તેની અંદર શૂન્યનો સમાવેશ થતો હતો. શૂન્ય સહિતની બધી જે સંખ્યાઓ હોય 1 2 3 4 અનંત સુધી બધી પૂર્ણ સંખ્યા. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ. તો મિત્રો, પૂર્ણાંક સંખ્યાની અંદર પણ શું થતું હતું કે ઋણ અનંત સુધી ઋણ સંખ્યાઓ, એટલે કે -3 2 -1 0 1 2 3 એવી રીતે અનંત સુધી સંખ્યાઓ. આમાં પણ શૂન્ય હતો. પૂર્ણ સંખ્યામાં, પૂર્ણાંક સંખ્યામાં પણ શૂન્ય હોય, માત્ર પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય હોઈ શકે નહીં. તેથી શૂન્ય એ એક સમય સંખ્યા છે. અને આ જે પૂર્ણાંક સંખ્યાઓ છે, પૂર્ણાંક સંખ્યા પછી આવશે શું આવશે? સમય સંખ્યા. તો આ જે એનો સંબંધ છે આપણે યાદ રાખવો જરૂરી છે કે બધી પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં આવે. પૂર્ણ સંખ્યાઓનો તમામ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યામાં આવે, અને તમામ પૂર્ણાંક સંખ્યાઓ એ સમય સંખ્યામાં આવે. તો મિત્રો, અહીંયા પ્રાકૃતિક સંખ્યા સિવાય જે પૂર્ણાંક સંખ્યાઓ છે, પૂર્ણ સંખ્યાઓ છે તેમાં શૂન્ય હતો. તે શૂન્યવાળી તમામ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યામાં હોય છે. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ છે તેની અંદર જે ઋણ સંખ્યાઓ તો છે જ, પ્લસમાં તમામ બીજી આ પૂર્ણ સંખ્યાઓ પણ આવી જાય છે. એટલે કે પૂર્ણ સંખ્યા બધી જ પૂર્ણાંક સંખ્યામાં હોય છે. ત્યારબાદ બધી જ તમામ પૂર્ણાંક સંખ્યાઓ સામો હોય છે? સમય સંખ્યામાં આવી જાય છે. તેથી આપણે કહી શકીએ કે શૂન્ય એ એક સમય સંખ્યા છે તેવું આપણે કહી શકાય છે. તો એ પ્રમાણે આપણે શૂન્ય એ એક સમય સંખ્યા છે તેવું આપણે કહી શકશું. શું તમે તેને p પૂર્ણાંક તથા q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p q માટે p q સ્વરૂપમાં લખી શકશો? તો મિત્રો, આની અંદર પણ એકદમ ઇઝી વસ્તુ છે. આપણે સમજીશું તો વધારે ખબર પડશે કે શૂન્યને જો આપણે લખવું હોય, શૂન્ય આ તો અંશની વાત થઈ. હવે છેદમાં આપણે ગમે તે સંખ્યા લખી શકીએ. શૂન્ય સિવાયની 1 પણ લખી શકાય. પછી શૂન્ય સિવાયની બીજી 3 બી લખી શકો. શૂન્ય સિવાયની તમે -5 પણ લખી શકો. આ પ્રમાણે આપણે એને શું અંશમાં શૂન્ય છે એને બરાબર, એટલે કે શું p થશે, અને છેદમાં -5 કોઈ પણ હોય એને આપણે q શૂન્ય સિવાયની સંખ્યા. અને આ બંને કેવી પૂર્ણાંક સંખ્યાઓ છે, એટલે કે આપણે તેને શૂન્યને આપણે p પૂર્ણાંક તથા q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p q માટે p q સ્વરૂપમાં આપણે લખી શકશો. એટલે કે બંને કન્ડિશન આપણે અહીંયા કરી શકીએ છીએ. શૂન્ય એક સમય સંખ્યા છે તો સાચી વાત છે, અને આપણે p છેદમાં q સ્વરૂપમાં પણ આપણે એને લખી શકાય છે. તો આપણો દાખલો નંબર 1. હવે આપણે દાખલા નંબર 2ની વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 1.1નો જે બીજા નંબરનો દાખલો છે તે આપણે ઉદાહરણમાં જે દાખલો ગણ્યો છે તે પ્રમાણે છે. એટલે આપણે એના પછીનો દાખલો નંબર 3ની વાત કરવાની છે. તો દાખલા 3ની અંદર આપણે શોધવાની છે. તો અગાઉ આપણે આ પ્રમાણેની દાખલાની જે સમય સંખ્યાઓ વચ્ચેની શોધવા માટેની 3 રીતોની આપણે ચર્ચા કરી. તેમાંથી કોઈ પણ એક રીતનો આપણે ઉપયોગ કરીશું. તો અહીંયા આપણે
5 સમય સંખ્યા શોધવાની છે, એટલા માટે 5 + 1 બરાબર 6 મળશે. મિત્રો જેટલી સમય સંખ્યા શોધવાની હોય એના આપણે +1 કરીશું, તો જે સંખ્યા મળશે તેને બંને સંખ્યાના અંશ અને છેદને જે સંખ્યા મળે છે અહીંયા +1 કરતાં એના વડે ગુણવા પડશે અંશ અને છેદને, તો એની આપણે આગળ ગણતરી કરીશું. તો 3/5 છે તેના અંશને આપણે 6 વડે ગુણીશું, ત્યારબાદ છેદને પણ આપણે 6 વડે ગુણીશું, તો આપણને સંખ્યા મળશે 6 તરી 18 અને 5 6 30. એવી રીતે 4/5ને આપણે કરવાનું છે, તો 4/5 છે અને 4ને 6 વડે ગુણવાનું છે અને 5ને 6 વડે ગુણવાનું છે, એટલે આપણને સંખ્યા મળશે 24/30. હવે આપણે જે આ બંને સંખ્યાઓ છે તેની વચ્ચેની આપણે 5 સંખ્યાઓ શોધી નાખવાની છે. તો સૌપ્રથમ આપણે 18/30 લખીશું. તો મિત્રો 18 છે અંશમાં, એના પછીની સંખ્યા આવશે 19/30, ત્યારબાદ આવશે 20/30, ત્યારબાદ આવશે 21/30, ત્યારબાદ આવશે 22/30, એના પછી આવશે 23/30, એના પછી આવશે 24/30 આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે 18/30 છે એ ખરેખર આપણી સંખ્યા છે 3/5, કે જેને આપણે 6 વડે અંશને અને છેદને ગુણેલા. એવી રીતે જે અહીંયા 24/30 છે તે ખરેખર કઈ સંખ્યા છે? 4/5, કે જેને આપણે અંશ અને છેદને 6 વડે ગુણેલા. તો તે બંને સંખ્યાઓ વચ્ચેની આપણને આ 5 સંખ્યાઓ મળી છે, 1 2 3 4 અને 5. હવે મિત્રો આનું પણ આગળ સાદુરૂપ થતું હોય તો આપણે કરી લેવાનું છે. તો અહીંયા તો બંને 19 અને 30 અવિભાજ્ય હોવાથી એની જ આવશે, એની જ લખવાની છે. ત્યારબાદ 20 અને 30માં આપણે 10 વડે ભાગ ચલાવીશું, તો 10 દુ 20 અને 10 તરી 30, એટલે શું આવશે? 2/3 આવશે. ત્યારબાદ આને આપણે 3 વડે ભાગ ચલાવીશું, તો 3 × 7 = 21 અને 3 દાન 3 × 10 = 30, તો મળશે આપણને 7/10. ત્યારબાદ 22ને આપણે 2 વડે ભાગ ચલાવીશું, 11 દુ 22 અને 15 દુ 30, એટલે મળશે આપણને 11/15. ત્યારબાદ આ તો બંને અવિભાજ્ય હોવાથી એની જ લખી દેવાની છે, 23/30. તો મિત્રો સાદુરૂપ આપ્યા બાદ આપણને જે આ બંને સંખ્યાઓ છે અહીં કઈ 3/5 અને 4/5 વચ્ચેની આપણને આ 5 સમય સંખ્યાઓ મળી છે. તો મિત્રો અહીંયા જે હંમેશા જે સમય સંખ્યા અહીંયા મળે છે તે ચડતા ક્રમમાં છે, એટલે કે 19/30 એ નાની સંખ્યા છે અને 23/30 એ મોટી સંખ્યા છે. અને આપણે આવી રીતે લેસ ધેન, આના પછીની સંખ્યા 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 પણ આપણે લખી શકીએ. તો આના પછીના દાખલાની હવે વાત કરવાની છે. સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો સૌપ્રથમ આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ કે જે પ્રાકૃતિક સંખ્યાઓ છે તેની અંદર કઈ સંખ્યાઓ આવે? તો પ્રાકૃતિક સંખ્યાની અંદર શૂન્ય સિવાયની 1 2 3 4 એવી અનંત સુધી સંખ્યાઓ આવે. ત્યારબાદ પૂર્ણ સંખ્યાની અંદર શૂન્ય સહિતની કિંમતો આવશે, એટલે કે 1 2 3 4 એવી અનંત સંખ્યાઓ આવશે. તો અહીં આપણને કીધું છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો મિત્રો આ પ્રાકૃતિક સંખ્યા છે 1 2 3 4, 1 2 3 4 એ બધી કિંમતો અહીંયા પૂર્ણ સંખ્યા છે તેની અંદર આવી જાય છે. એટલે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા. મિત્રો પ્રાકૃતિક સંખ્યાની બધી જ જે કિંમત છે તે પૂર્ણ સંખ્યામાં આવી જાય છે. એટલા માટે આ વિધાન કેવું થશે? સત્ય થશે. આ વિધાન સત્ય થશે. ત્યારબાદ બીજા નંબરની વાત કરીએ તો દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. તો સૌપ્રથમ પહેલાં પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ કિંમતો આવશે એ આપણે જોવાની છે. તો પૂર્ણાંક સંખ્યાની અંદર અનંત સુધી ઋણ સંખ્યાઓ, એટલે કે -3 -2 -1 0 1 2 3 એવી અનંત સુધીની સંખ્યાઓ આવશે. ત્યારબાદ પૂર્ણ સંખ્યાનો પણ આપણને ખબર છે કે શૂન્ય સહિતની
કિંમતો આવશે શૂન્ય સહિતની 1, 2, 3 અને 4 પ્રમાણે સંખ્યાઓ આવશે. તો અહીંયા શું કીધું છે આપણને? દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. તો મિત્રો પૂર્ણાંક સંખ્યા છે તેની અંદર શું ઋણ સંખ્યાઓ આવે છે, 0 અને ધન સંખ્યાઓ આવે છે, પરંતુ અહીંયા પૂર્ણ સંખ્યાઓમાં ઋણ સંખ્યા છે નહીં. તેથી દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યામાં આવતી નથી, કેમ કે અહીંયા પૂર્ણ સંખ્યાની ઋણ સંખ્યાઓ છે જે પૂર્ણ સંખ્યામાં ઋણ હોતી નથી. એટલા માટે તેનો સમાવેશ ઋણ સંખ્યાનો પૂર્ણ સંખ્યામાં થતો ન હોવાથી આ વિધાન કેવું બની જશે? અસત્ય. એટલા માટે આ વિધાન અસત્ય બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરમાં આપણને કીધું છે કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, એ આપણે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યા કોને કહીશું તે આપણે સૌપ્રથમ આપણને ખ્યાલ હોવો જરૂરી છે. તો સમય સંખ્યાની અંદર શું P અને Q બંને કેવા પૂર્ણાંક સંખ્યા હોવું જોઈએ? પૂર્ણાંક સંખ્યા હોવું જોઈએ અને તેમને P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય. તેમજ Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે શૂન્ય સિવાયની સંખ્યા હોવી જોઈએ. તો આવી બધી સંખ્યાઓને આપણે સમય સંખ્યા કહીએ છીએ. અને પૂર્ણ સંખ્યાઓની અંદર શું આવશે? પૂર્ણ સંખ્યાઓની અંદર આપણે અગાઉ જોયું તેમજ શૂન્ય સહિતની 1, 2, 3, 4 તેવી અનંત સુધી સંખ્યાઓ આવશે. તો આપણને અહીંયા કીધું છે કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આપણે સૌપ્રથમ કોઈક એક ઉદાહરણ લઈએ કે 3/5. સૌપ્રથમ આ સમય સંખ્યા છે કે નહીં આપણે ચેક કરી લઈએ. તો 3ને આપણે P ગણીએ, 5ને આપણે Q ગણીશું. તો બંનેને P/Q ફોર્મમાં તો દર્શાવી શકાય છે. ત્યારબાદ 3 અને 5 બંને કેવા છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. બંને કેવી છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. અને 5 એ શૂન્ય સિવાયની સંખ્યા અહીંયા છે. પરિણામે 3/5 એ શું થશે? સમય સંખ્યા છે. પરંતુ અહીંયા 3/5 છે એ સમય સંખ્યા તો કહેવાશે, પરંતુ પૂર્ણ સંખ્યાઓ છે તેની અંદર એનો સમાવેશ થતો નથી. એટલા માટે આપણને અહીંયા દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તે શક્ય છે નહીં. પરિણામે આ વિધાન કેવું થવાનું છે? અસત્ય બનશે. તો આ પ્રમાણે આપણે દાખલા ગણી શકીએ છીએ.